લારીઓ પડી છે તો તમે ડાન્સ કરો છે તો તેના નીચે વોશ બ્રેસિંગ છે જે આને જો ખરાબ માલ હોય તો આ રીતે ઉપાડવામાં આવે છે. હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો બધા મિત્રો મજામાં જશો. તો આજે તો આપણે શું કામકાજ કરવાનું છે તો તમને બતાવીએ કે પહેલાં તો તમને માલ બતાવી દઈએ કે જે આપણે પહેલાં ઘોડા બધા બહાર નીકાળ્યા હતા તે જગ્યાએ સરસ મજાનો બધી લારીઓ ગોઠવાઈ જાય છે. જોઈ શકો છો આવીને અને આ સ્ટ્રક્ચર લાગી જાય છે કારણ કે લારી આગી પાછી થાય નહીં. અને રાજુભાઈ અને ભણુભાઈ અત્યારે ગાડી ઉપર તો મસ્તી કરી રહ્યા. આ બધો માલ અહીંયા આવી ગયો છે. જોવા સામાન આ મોટી કેમરી અને જે આને શું કહેવાય છે કે જે નાનો પોપ્યુલર પીસ આવે જે ગામડામાં જ લાગે, સિટીમાં તો મોટા પીસ આ રીતે લાગતા હોય છે. તો તેના નીચે આ લાગે છે, જોઈ શકો છો. આ રીતે બધો અહીંયા માલ સ્ટોક કરવાનો છે અને સામે બધા ઘોડા પડ્યા છે ને અત્યારે તો ભણોભાઈ મસ્તી કરી રહ્યા છે. આ ગાડી ઉપર આપણે ઘોડા લઈ જવાના છે. તો જોઈ શકો છો આ ઘોડા હવે આટલા બાકી છે બહાર લઈ જવા માટે. અને આ માલ તો મેં તમને બતાવ્યો તો કે જો PS જે ટોયલેટમાં સંડાસમાં કામ આવે આ બધા તમને બતાવ્યા હતા. વોશ બ્રેસિંગ છે જે આને રાડો કહેવામાં આવે છે. આ બધું કાચા માલનું સ્ટ્રક્ચર પડ્યું છે અત્યારે જોઈ શકો છો. આ છે હાફ પેડિસ્ટર કહેવામાં આવે છે અને આ ટોયલેટ પીસ છે. અને આ જો કાચા છે એટલે તમને તેવા દેખાય છે, જોઈ શકો છો તમે ગાઈસ. આ પણ ઘણા બધા અહીંયા પીસ પડ્યા છે અને આ ઘોડા આપણે લઈ જવાના છે. અમારા ઘોડા લઈ જવાની તૈયારી થઈ ગઈ છે તો તમને બતાવ્યું કે કેવી રીતે લઈ જઈએ છીએ લારીમાં નાખીને. તો અત્યારે જોઈ શકો છો ઘોડા લઈ ગયા છે ને બહાર મૂકવાના જ છે. હવે તો થોડા જ બાકી છે તો ચાલો ફટાફટ આપણે ઘોડા લઈ જઈએ. આ રીતે લારી છે એ બહુ વજન. તો ગાઈસ ફાઇનલી ઘોડા તો ક્યાં લાવીને મૂકે છે તમને બતાવી દઈએ કે અહીંયા ઘોડા લઈને મૂક્યા છે અને આ બધા મિત્રો છે તો બધા સાથે સાથે ઉપાડી છીએ. તો ત્યારબાદ તમને બોઇલર વિભાગ બતાવીએ જે બોઇલર ગરમી માટે કામ આવે છે. ઘણા મિત્રો એમ કહેતા છે રોહિતભાઈ બોઇલર શું કામ આવે છે, તો અમારા આગળનો વિડીયો બોઇલર સફાઈનો ના જોઈએ તો જોઈ લેજો. અને બોઇલર અંદરથી કેવું દેખાય છે તો તે પણ તમને બતાવીએ. તો જોઈ શકો છો આ રીતે બોઇલર છે. તો કાલે ખોલ્યું હતું પણ કાલે આપણે વિડીયો નહોતો બતાવ્યો અને બોઇલર અંદરથી કેવું દેખાય છે તે પણ તમને બતાવીએ. તો આ રીતે કંઈક ખુલે છે, અત્યારે તો બંધ છે તો તમને નહીં બતાવી શકું. આ રીતે કંઈ બોઇલર છે અને આ રીતે આ બધું અંદર નાખવામાં આવે છે, જોઈ શકો છો. આ બોઇલર વિભાગ છે અને અહીંયા ગરમ પાણી આવે છે. આ તકલીફ આ બધું આખું બધું બોઇલર જનું જ છે મારાવાળા. બોઇલર તો તમે સાફ સફાઈ સારી ના રાખો તો ફૂટે તો બહુ નુકસાન કરે કંપનીમાં, કારણ કે કંપનીમાં તો કેટલા બધા વર્કરો કામકાજ કરતા હોય. તો આ મિત્રો તો બંને બોઇલર છે, આ બાજુ બોઇલર છે અને આ બાજુ પણ બોઇલર છે, તમે જોઈ શકો છો. અને આ ગાડી સાફ સફાઈ માટે કામકાજ લઈએ છીએ જે તમે આપણે ટર્બો કહેવામાં આવે છે. પાછળના ભાગમાં પણ સફાઈ કરે છે અને આ રીતે કંઈક ટાંકી છે ને આમાં પાણી ભરવામાં આવે છે. અત્યારે તો જોઈ શકો છો ટાંકીમાંથી વરાળ નીકળી રહી છે. એ ટાંકીમાં પાણી ભરીને બોઇલરમાં જે સળગાવે તો ગરમ થાય. ત્યારબાદ તેમની ગરમ હવા જે કાસ્ટિંગ વિભાગ તમને બતાવ્યો સિરામિક કંપની છે એટલે તેમાં અત્યારે ચોમાસું શિયાળામાં ઠંડુ થઈ જાય તો તેના માટે ગરમ હવા મોકલવા માટે આ બોઇલર કામકાજ આવે છે. કંપનીઓમાં બધામાં અલગ અલગ કામ હોય એટલે બોઇલર તો કામ આવતા જ હોય છે, પણ અમારી કંપનીમાં આ રીતે બોઇલર કામકાજ કરે છે. સામે પણ કાસ્ટિંગ વિભાગ છે તો કામકાજ ચાલુ રહી છે, જોઈશું તમને ઝૂમ કરીને બતાવી દઉં. તો આટલી બધી અહીંયા લારીઓ પડી છે ને ઘોડા પણ ઘણા બધા લાવી દીધા છે, જોઈ શકો છો. બોઇલર વિભાગ છે, કેવો છે બોઇલર વિભાગ જોઈ શકો છો. તો ચાલો હવે. તો ગાઈસ ફાઇનલી લીફ પણ કંપનીમાં છે અમારે, જે ત્રીજા માળે બધો સામાન લઈ જવામાં આવે છે. ચાલો નાચોડો હવે આ બાજુ તક ડાન્સ કરો જલ્દી હેરો ડાન્સ કરો ટેન્શન ડીચિંગ ઢીંચી ડીચિંગ ઢીંચી આ જોરથી. તો ગાઈસ ફાઇનલી અમારું ઘોડાનું કામકાજ લગભગ 2-3 કલાકથી કામકાજ ચાલુ અથવા આવી છે, જોઈ શકો છો. અને ઘોડામાં તો કેટલા બધા મિત્રો કામ કરે છે અને જ્યાં આપણે ઘોડા ખતમ કરી દીધા તે આગળ સ્ટ્રક્ચર પણ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. અત્યારે રાકેશભાઈ ગાડી લઈને આવી ગયા છે. આ રીતે બહુ બધો સામાન મૂક્યો છે અત્યારે તો ઘોડામાં, પણ ત્યાં સામાન નથી એટલે લારી ઊભી કરવા માટે સ્ટ્રક્ચર લગાવવાનું છે. એટલે ઘોડા હટાવીને આ રીતે સ્ટ્રક્ચર લગાવી છે સામે
અહીંયા તો માલ ભરેલો છે. આ છે ગાડી. રાકેશભાઈ અત્યારે ગાડી લગાવી રહ્યા અને કેટલા બધા છીએ જો ગટુભાઈ, ભોણાભાઈ, રાજુભાઈ અને મહેમાન એટલા બધા માણસો અત્યારે ઘોડા ઉપાડી છે, કારણ કે ઘોડાનું વજન પણ એટલો બધો છે ને, બહુ મહેનત લાગે છે. આ રીતે મિત્રો આ જો ખરાબ માલ હોય તો આ રીતે ભટકાઈને તૂટી જાય, એ પણ રિસાયકલિંગ કરવામાં આવે છે. કંપનીમાં કોઈ વસ્તુ વેસ્ટેજ એવી વસ્તુ નથી જતી કે વેસ્ટેજ જાય. આ બધો કચરો ભરાઈ જવામાં આવશે. અને તો ચાલો હવે આટલા છે તો આપણે પૂરા કરીએ. બધા ઉઠાઈ રહ્યા. આ રીતે ઉપાડવામાં આવે છે. જો બહુ મહેનત લાગે છે અમારે. મિત્રો ફાઇનલી ઘોડાનું કામકાજ અમારું પતી જવા આવ્યું છે. હવે માત્ર એક જ ઘોડું બાકી છે. જોઈ શકો છો આ રીતે કંઈ ઘોડા મૂક્યા છે. અને અહીંયા જો સિરામિક કંપની છે તો અલગ અલગ કાચા માલની લારીઓ પડી છે, તો તમને બતાવીએ. જોઈ શકો છો પોપ્યુલર, આઈએસ બધી અલગ અલગ પ્રકારની લારી પડી છે. તમે પણ ટોયલેટમાં યુઝ કરતા હશો તો જોઈ શકો છો આ બધો કાચો માલ આ રીતે બધો પડે છે, તમને બતાવીએ છીએ. તો ચાલો હવે એક ઘોડો બાકી છે તો આપણે લેવા જઈશું. તો ગાઈસ ફાઇનલી ઘોડાનું કામકાજ પતી ગયું છે. જોઈ શકો છો એક ઘોડો હતો તો એક ઘોડો હવે ફાઇનલી કામકાજ પતી જાય છે. અને સિરામિક કંપનીમાં પંખા લગાવવામાં આવે છે, જે વધારે ગરમ હવા થાય તો હવા બહાર ફેંકવા માટે એ સફાઈનું કામકાજ પણ ચાલુ છે. એ ઘોડાનું કામકાજ હતું કે હવે પતી ગયું છે. અને બધા મિત્રો થાકી ગયા છે. જુઓ કેવા થાકી ગયા છે ને, આપણને પણ થાક લાગી ગયો છે બધું. અને આ ગરમી તો બહુ હોય છે, તો જોઈ શકો છો આ રીતે પંખાની સફાઈનું પણ કામકાજ ચાલુ છે. ને હવે આપણે 4-5 કલાકની મહેનતથી ગાઈસ હવે અમારું કામકાજ પતી ગયું છે. અને બધા મિત્રો સાથે હવે લિફ્ટમાં બેસીને ઉપર હવા ખાવા જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો વહાભાઈ છે, અમારા મહેમાન છે, ને રાજુભાઈ છે, રાકેશભાઈ છે. અરે ચાલો હવે ઉપર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો લિફ્ટ કેવી રીતે હેડી રહી છે. અત્યારે લગભગ 3જા માળે જવાનું છે અમારી. રાકેશભાઈ બહુ હસી રહ્યા છે, કારણ કે કામ પતી ગયું એટલે હવે પવન ખાવા જઈએ છીએ એટલે બહુ હસી રહ્યા છે. તો ચાલો ગાઈસ આટલે લોક પૂરો કરીએ છીએ. તો આવજો બધા મિત્રો. જય માતાજી.